સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તે કાયદેસર કંપનીને શોભાવતું નથી. ધાંગધ્રામાં આવેલી કેપી ઇન્ડસ્ટ્રીના ગોળાછાપ ધાણા પાવડરમાંથી ધનેડા નીકળે છે, તો આવી કંપની પર કાર્યવાહી કરવા જનતાએ અવાજ ઉઠાવ્યો છે. ધાંગધ્રામાં આવેલી કેપી ઇન્ડસ્ટ્રીના ગોળાછાપ ધાણા પાવડરમાંથી ધાણા પાવડરની સાથે ધનેડા નીકળે છે અને એન માર્કવાળી કંપની હોવા છતાં પણ આવી લાપરવાહી કરવામાં આવે છે, જેનાથી માણસોને તથા નાના બાળકોને બીમારીનો ભોગ બનવું પડે છે. આવી જ અનેક કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સમાં લાપરવાહી કરતી રહે છે અને માણસોને લો ક્વોલિટીનો માલ વેચે છે, જેનાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. તો શું આવી કંપની પર કોઈ કાયદેસર કાર્યવાહી કરશે? શું કંપની પોતાના પ્રોડક્ટમાં સુધારો કરશે? जनतानो आवाज. St. Thomas School. Admission open for CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, Sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 990900 06261. ઘાસચારાની કોઈ તંગી નથી તેવું તંત્ર ઢોલ વગાડીને કહે છે, પણ લોડાઈમાં અમુક માલધારીઓને ધ્રંગ ડેપો ઉપરથી એક માસથી ઘાસ મળ્યું નથી અને પાણીની પણ તીવ્ર તંગી. લોડાઈના માલધારીઓને ધ્રંગ ડેપો ઉપરથી ઘાસ અપાય છે, ઘાસ કાર્ડ પણ અપાયા છે, પણ તારીખ 22 પછી માલધારીઓના કાર્ડમાં ઘાસ અપાયાની કોઈ પણ એન્ટ્રી નથી. આ બાબતે માલધારીઓએ ભુજ મામલતદાર પાસે રજૂઆત કરતા તેમણે આવતીકાલે ઘાસ મળી जैसे તેવું માલધારીને જણાવ્યું હતું. इस्माइल अली मोहम्मद मुझो नालो लोडई गांव है अने असांजो घास डिपो है द्रंग में ने असांखे महीनू ॾींहुं थिया असांखे घास न जोड़ियो 22 तारीख़ वितरण थियो तंहिं पड़ी हिकिड़ो किलो पर घास असांखे मिलियो न अने असां अॼु अठूबा वटि रजूआत कलायसीं. अठूबा साहिबनी हलिया हुआ मामलतदार साहिब थिया अने इन काल जी असांखे बाहिदरी ॾिनो हुयो अने मामलतदार साहिब चयो हुयो कि वधारे पूरतो घास असां इलाही लोडई डिपे में था द्रंग डिपे में घास में मोकिलियो था तो हाँ घास है एतिरो अचे थो ने असांखे वितरण महीने ॾींहुं थिए थो तो हिनजी तपास थीणी खपे घास केॾा वियो आहे. एतिरी असांजी रजूआत आहे. असांखे घास लॻभॻि लोडई विस्तार में लोडई गाम जा कार्ड आहिनि हिन जा 400 500 कार्ड जेकी बि कार्ड आहिनि में 22 तारीख़ सूची मिलियो 22 तारीख़ पुठियां मिलियो ज न घास लोडई गाम खे अने लोडई गाम जा पशुधन मां हिकिड़ो किलो घास न जोड़ियो अने असां 40-50 कार्ड असांजे माण्हूअ जा खोड़ खणी आया आहियूं अने ई कार्ड में एंट्री बापूनी खे वताई मामलतदार साहिब खे वताई आहे तो 22 तारीख़ पुठियां असांखे हिकिड़ो किलो घास न जोड़ियो अने कार्ड खणी असां आया आहियूं अने इन जी ज़ेरोक्स कराए अने मामलतदार साहिब में रजूआत કર્યું था. એ રીતે લોડાઈમાં ઢોરો માટે ઘાસ તથા પાણીની તીવ્ર તંગી છે. શ્રી આઈ આશાપુરા સાર્વજનિક ટ્રસ્ટ ઓધોગ્રામ હોસ્પિટલ આશાપુરા મંદિર ભારતનગર ગાંધીધામ કચ્છ મળી શકશે ડોક્ટર દીપક શર્મા MS ઓર્થોપેડિક દર મંગળવારે સાંજે 4 થી 5 કલાકે ગાંધીધામ જૈન સેવા સમિતિના પ્રખ્યાત ડોક્ટર ભાવિન પટેલ MS ઓર્થોપેડિક દર શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે ડોક્ટર સ્વીમ પરમાર આંખના ડોક્ટર દર સોમવારે અને ગુરુવારે સાંજે 3 થી 5 કલાકે તોલાણી આઈ હોસ્પિટલના સર્જન ડોક્ટર જીતેન્દ્ર ઝાલા સ્કિન સ્પેશિયાલિસ્ટ દર બુધવાર અને શુક્રવાર સવારના 9:30 થી 10:30 કલાકે ડોક્ટર રાજેશ ખત્રી કાન નાક ગળાના સર્જન દર ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે ડોક્ટર શૈલેષ ડુંગરાણી MD હાર્ટ સ્પેશિયાલિસ્ટ દર શનિવારે સાંજે 4:30 થી 5:30 કલાકે ડોક્ટર સુનીતા રાય ફિઝિશિયન સ્ત્રીત રોગના નિષ્ણાંત દરરોજ સવારે 9 થી 1 કલાકે સાંજે 3 થી 8 કલાકે
ડોક્ટર અર્ચના મિશ્રા હોમિયોપેથિક દર સોમવાર 9 થી 1 કલાકે, ડોક્ટર રણધીર પાસવાન ફિઝિયોથેરાપી સેન્ટર દરરોજ સાંજે 4 થી 6:30 કલાકે. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગાંધીધામમાં આવેલ કાર્ગો વિસ્તારમાં દારૂ પીને કોથળીઓ ફેંકી દેતા ગાયોને નુકસાન થઈ રહ્યું છે. ગૌરક્ષકોએ અવાજ ઉઠાવ્યો છે, પરંતુ પોલીસ તંત્ર ક્યારે જાગૃત થશે? ગાંધીધામમાં દેશી દારૂની રેલમછેલ છે. બી ડિવિઝનની હદમાં આવેલ કાર્ગો વિસ્તારમાં એબીએનએસની ટીમે અવારનવાર રજૂઆત કરી હતી કે કાર્ગો વિસ્તારમાં દેશી દારૂની કોથળીઓ જાહેરમાં ફેંકવામાં આવે છે. તેનાથી ગાયોના અવારનવાર જીવ જાય છે. આ પહેલા પણ ગાયોના જીવ ગયેલ છે. તો પોલીસ કેમ કાર્યવાહી કરતી નથી? કે પછી દેશી દારૂવાળાથી બીક લાગે છે કે એની મીઠી નજરે દારૂની ભઠ્ઠીઓ ચાલે છે? गौरक्षक नो उठतो आवाज। भारतीय रिवाज के अनुसार हम जो खाना बनाते हैं उसका भोजन पहले भगवान पर चढ़ता है। किस प्रकार का भोजन हम हमारे 33 करोड़ देवी देवताओं को खिलाते हैं? कहते हैं गायों को भोजन खिलाने से, खाना डालने से हमारे पाप धुल जाते हैं, लेकिन हम किस प्रकार का खाना डाल रहे हैं आइए जानते हैं इसके बारे में विनोद भाई भानुशाली जी से, जो गौ रक्षा के प्रेसिडेंट है। गाय ये खा रही है, जो हाथा फेंक रहे हैं दारू का हाथा, उससे तो दो जान को नुकसान होती है, दो जननी को नुकसान होता है। एक तो गौ माता और उसकी माता जो दारू पी के मरते हैं, फिर दूसरा जो गाय को फेंकते हैं वो खाती है गाय, उससे गाय भी मरती है। तो ये पुलिस को थोड़ा इस पे ध्यान देना चाहिए और बंद कराने की पूरी कोशिश करनी चाहिए। 3 बार ये गाय मर चुकी है, उसके लिए भी हम गए हैं, तो भी ये चल रहा है। पुलिस क्यों इसको नहीं रोक रही है वो हमें पता नहीं है। पुलिस इस चीज के बारे में क्या कहना चाहती है, कुछ ही समय में बताएगी आपको माँ आशापुरा न्यूज चैनल की टीम। आइए इस मुद्दे पर डॉक्टर आनंद ठक्कर की राय जानते हैं। दारू जो बनता है उसमें बहुत सड़ी हुई चीजें ये लोग यूज करते हैं और उसकी वजह से जो भी दारू बनाने के बाद जो वेस्ट निकलता है वो ये लोग सरेआम खुली जगह में फेंक देते हैं। उसकी वजह से जानवर को नुकसान होता है, उसमें भी जो गौ माता है उसको बहुत ज्यादा नुकसान होता है और उसकी वजह से वो गायों बहुत सारी मरती हैं। हर बार ये देखने में आया है कि ये गाय ये खाने से, वेस्ट खाने से मरती है। हमने नजर के सामने देखा है कि ये गाय इसी वेस्ट को खाने से मर रही है, फिर भी इसके बारे में कोई एक्शन नहीं लिया जा रहा है। इसके बारे में सब लोगों को जागरूक होना पड़ेगा और कुछ एक्शन लेना पड़ेगा। जय गौ माता। गायों को हम क्या खिला रहे हैं, क्या पिला रहे हैं? दारू, शराब, पनिया ये खिला रहे हैं। हम अपने पाप कम कर रहे हैं या बढ़ा रहे हैं? जागो जनता जागो, गौ रक्षा करो। ગાંધીધામમાં આવેલ વી માર્ટમાં 3 દિવસ પહેલા એક સ્ત્રી સામે ખુલ્લેઆમ છેડતી કરવાનો ગુનો સામે આવ્યો છે। ખુલ્લેઆમ થઈ રહ્યું છે અસામાજિક કૃત્ય, પોલીસ મુખ પ્રેક્ષક। પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ગાંધીધામમાં આવેલ વી માર્ટના મેનેજરે એક સ્ત્રી સાથે છેડતી કરી હતી। મેનેજર જાણે દોસ્તો સાથે મજાક કરતો હોય તેવી રીતે કપડાં લેવા આવેલી સ્ત્રીને કાઉન્ટર પર ઇશારાબાજીથી છેડતી કરતા પકડાયો હતો। કેસ કાઉન્ટર પર ઉભેલી સ્ત્રીને ઇશારામાં પૂછ્યું કે આ કપડાં કોના છે, કોના માટે લીધા છે। જે તે ગુપ્ત કપડાનું નામ લઈ મજાક ઉડાવી હતી। સ્ત્રીએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે 151, 110 કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી। સામખિયાળી ટોલ નાકા પર આજે બપોરે કેટલાક શખ્સોએ તોડફોડ કરતા દોડધામ મચી જવા પામી હતી। આમ તો ટોલ ટેક્સ અને ટોલ નાકું કાયમ વિવાદમાં રહે છે। વહાલા દોલાની નીતિ થાય છે, ક્યાંક રાજકારણ રમાય છે, ક્યાંક દાદાગીરી થાય છે અને ક્યાંક બેફામ રૂપિયા વસૂલ કરવામાં આવે છે। રોડના ઠેકાણા નથી, ટોલ નાકું અને એનો નિયમ શું છે લોકોને ખ્યાલ નથી। ખરેખર આ તમામ વિગતો કચ્છના જાગૃત નાગરિકો આગળ આવે અને એની આરટીઆઈ માંગે તો ચોક્કસ આ ટોલ નાકાના તાળા લાગી જાય એમ છે। જે હોય તે લોકોનો પણ વાંક છે, કાયદો હાથમાં ન લેવો જોઈએ અને ટોલ નાકાની પણ ક્યાંક બેજવાબદારી છતી થાય છે। જોઈએ અહેવાલ। પ્રાપ્ત વિગતો મુજબ ટોલ નાકા પર ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ આવીને તોડફોડ શરૂ કરી દીધી હતી, જેના કારણે અહીં ફરજ બજાવતા કર્મચારીઓ જીવ બચાવવા દોટ મૂકવા લાગ્યા હતા, તો બીજી તરફ અહીં અવરજવર કરતા વાહન ચાલકો પણ ગભરાયા હતા। આ બાબતની જાણ સામખિયાળી પોલીસને કરવામાં આવતા ટુકડી તાબડતોડ દોડી આવી હતી અને ટોળાને વિખેરવા માટેના પ્રયાસો કરાયા હતા। ટોળાએ ટોલ ટિકિટની બુકિંગ બારી, કોમ્પ્યુટર વગેરે સહિતના સાધનોને નુકસાની પહોંચાડી હતી।
લોકોના કહેવા મુજબ ટોલ ટેક્સના નિયમો મુજબ 20 કિલોમીટરની ત્રિજ્યામાં ટોલ માટે રાહત અપાય છે, પરંતુ અહીં ખુલ્લી દાદાગીરી જ અપનાવાય છે. આજે બનેલી તોડફોડની ઘટનામાં કેટલાક મીડિયા કર્મીઓના કેમેરા પણ તૂટ્યા હતા, તો અનેક વાહન ચાલકોને આજે જાણે ટોલમાંથી મુક્તિ મળી હોય તેવો તાલ સર્જાયો હતો. તો અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં આવેલા ટોલ નાકા પર વાહન ચાલકોને પરેશાન કરવામાં આવે છે, ત્યારે આજે લોકોએ જ તેનો પરચો બતાવ્યો હોય તેવો તાલ જોવા મળ્યો હતો. ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે રસ્તા પર ચાલવા બાબતે મારામારી થતા 3 મહિલાઓને ઈજાઓ થવા પામી હતી. જો કે એવું પણ જાણવા મળ્યું છે કે મારનાર લોકો અસામાજિક તત્વો અને માથાભારે લોકો છે. જે હોય તે વાસ્તવિકતા શું છે તો પોલીસ તપાસમાં જ બહાર આવી શકે છે. ગઈકાલે રાત્રે અશમાબેન જુમ્મા, શકીના મામદ, સલમા રમજુને ફકીર મામદ, નૂર મામદ જુસબે લાકડી વડે માર માર્યો હતો. 3 ઇજાગ્રસ્તોને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વધુ તપાસ ગાંધીધામ પોલીસે હાથ ધરી છે. ભુજ તાલુકાના માધાપર ખાતે રહેતા યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. 35 વર્ષીય અનિલ દેરુ, પ્રવીણ દેરુ જંગમે સવારે ટેન્શનમાં ફિનાઇલ પી લીધી હતી, જેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભોગ બનનારની પત્ની અને 2 બાળકો અન્ય વ્યક્તિ સાથે ચાલી જતા લાગી આવ્યું હતું અને આ પગલું ભરી લીધું હતું. અનિલ માધાપર 15 તારીખે ઘરવાળી હાલી ગઈ છે બીજા ભેગી, એના કારણે મારે ટેન્શનમાં મેં આ વસ્તુ પીધી. બસ કાંઈ નહીં, મારે બાયડી છોકરા આવી જાય, બસ એ જ હું કરું છું. નખત્રાણાના નવા નગર વિસ્તારમાં જમીન મુદ્દે બબાલ સર્જાતા સામે 3 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત વિગતો મુજબ મારામારીના બનાવમાં એક પક્ષે અબ્દ્રેમાન હુસેન સુમરા, જ્યારે બીજા પક્ષે સુલેમાન ઇબ્રાહીમ કુંભાર અને મહેમૂદ સુલેમાનને ઈજાઓ પહોંચી હતી. અબ્દ્રેમાનના પુત્રના કહેવા મુજબ સામાવાળા ઇસ્મોએ છરી ધારિયા વડે હુમલો કર્યો હતો. વધુ તપાસ નખત્રાણા પોલીસે હાથ ધરી છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. મારું નામ જુસબભાઈ સુમરા, હું નખત્રાણા રહું છું. ગઈકાલે આ મારા પપ્પા થાય, એમને અમે ઘરે હતા ત્યારે નખત્રાણાની અંદર જે મહેમૂદ સુલેમાન સુમરા અને ઇબ્રાહીમ સુલેમાન સુમરા ઉર્ફે કારો કુંભાર તે હથિયારો લઈને અમારા ઘરે આવ્યા હતા. જમીન બાબતે જમીનનો કબજો જમાવવા માટે અમારા પર જીવલેણ હુમલો કર્યો હતો. એમાં મારા બાપુજીને ઈજાઓ પહોંચેલી છે અને અમે અમારા 3 ભાઈઓને પણ એમણે માર માર્યો છે. એક ભાઈને મારે જમણા સાથળની અંદર વાગ્યો છે, મને પાછળની ભાગે વાગ્યું છે. આમાં લેડીઝની સાથે ભૂંડી ગાળો પણ એણે આપેલી છે. અમારી માંગણી છે કે કાયદાકીય રીતે જે અમારી કાર્યવાહી થાય એના માટે અમે ફરિયાદ પણ કરેલી છે. અત્યારે છરી હતી, લોખંડની ટામી હતી અને લાકડીઓ હતી. ભુજ શહેરના લેકવી હોટલ માર્ગ પર મંદિરમાં લોટી ચોરી કરતા એક શખ્સને પકડી પડાયો હતો. હવે લોકો ભગવાનને પણ નથી છોડતા. બિહારીલાલ મંદિરમાં 1 સપ્તાહ પૂર્વે 9 લોટીઓ ચોરાઈ હતી. આ કેસમાં એલસીબીના જયેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમે લોરિયાના નારાયણ વેલા કોલીને પકડી પાડ્યો છે. આ શખ્સ અગાઉ પણ ચોરીમાં ઝડપાઈ ચૂક્યો છે. ગઈકાલે પીઆઈ શ્રી જેપી રાહુલ સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ એલસીબીના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાનમાં લેકવી હોટલ પાસે આવતા બાતમીરાએ હકીકત મળેલ કે એક ઈસમ નામે નારાયણ વેલા કોલી રહેવાસી મૂળ લોરિયા હાલે લેકવી હોટલ પાસે પડી પાથર્યો રહે છે. એની પાસે એક થેલીમાં ચોરી કે છડકપરથી મેળવેલો મુદ્દામાલ છે. જે આધારે ચેક કરતા એની થેલીમાંથી લોટી અને લોખંડના એંગલો મળી આવેલ. જે બાબતે મજકૂરની પૂછપરછ કરતા એણે અઠવાડિયા પહેલાં બાંકે બિહારીલાલનું મંદિર આવેલ છે તે મંદિરમાંથી આ ચોરી કરેલાનું કબૂલાત કરતા મજકૂરને કાયદેસરની કાર્યવાહી અટક કરી અને આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. ભુજના અમરનગર 4 રસ્તા પાસે એ ડિવિઝન પોલીસે 9 જુગારીઓને 2 લાખના મુદ્દામાલ સાથે પકડી પડ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ અસલમ સૈયદ, દાઉદ ઉમર કેવર, મેરાજ મેમણ, ઇબ્રાહીમ ગાંચી, શકુર લંગા, દીપક ચાવડા, હરસદ રવિલાલ શાહ, મામદ મલેક, કાસમ જુમ્મા કેવરના કબજામાંથી રોકડ 72,500, મોબાઈલ નંગ 9, બાઇક 2 વગેરે સહિત 1,20,600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. કેમેરામેન પરેશ ગોર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.